કચ્છના કોટેશ્વર નારાયણ સરોવરમાં શ્રી મોરારી બાપુના વ્યાસાસને રામકથા માનસ કોટેશ્વર પ્રારંભ થયો છે। ગુજરાત અને રાષ્ટ્રની સરહદ ઉપર કોટેશ્વર નારાયણ સરોવર શ્રી ઝૂલેલાલ મંદિર તીર્થ ક્ષેત્રમાં સંતો અને મહાનુભાવો સાથે સીમા સુરક્ષા બળના અધિકારીઓની ઉપસ્થિતિમાં રામકથા પ્રારંભ થયો છે। મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય થયું હતું। કથા મનોરથી શ્રી પ્રવીણભાઈ તન્નાએ આવકાર સાથે પ્રસન્નતા વ્યક્ત કરી હતી। સંતો મહંતોએ પણ પ્રાસંગિક વાતો કરી શ્રી મોરારી બાપુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરેલ। શ્રી મોરારી બાપુએ રામકથા પ્રારંભ કરાવતા સૌ પ્રત્યે શુભ ભાવ વ્યક્ત કરી કચ્છની વિશેષ અને આ તીર્થની પવિત્ર ધરતી પર વધુ એક કથા અંગે રાજીપો જણાવ્યો અને પ્રારંભિક મંગલાચરણ સાથે રામકથા માનસ કોટેશ્વર ગાન પ્રારંભ કરાયું। ઈશ્વર બ્રહ્મ પરમ વગેરે તત્વ શું છે તે આ કથામાં ગાન વર્ણનમાં શિવજીના સંકેતો ઉલ્લેખ કર્યો। પ્રારંભિક સંચાલનમાં શ્રી સૂર્યશંકર ગૌર રહ્યા। આપણે ત્યાં ઈશ્વરનો બહુ સ્પષ્ટ અર્થ એ થાય કે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ઈશ્વર। ઈશ્વર કોણ કે જે કરવાનું હોય એ કરવામાં પણ સમર્થ, કરેલું એને પાછું વિલય કરવામાં પણ સમર્થ, અથવા તો કરતું અને અકર્તું બંનેમાં જે સમર્થ। આ શાસ્ત્રીય વ્યાખ્યાઓ છે, હું નહીં જાઉં એ સમર્થ। તો ઈશ્વર શબ્દ એટલે સર્વ સમર્થ, ઈશ્વરનો અર્થ એટલે રામકથામાં એવું લખ્યું છે પ્રભુ સમર્થ સર્વજ્ઞ છે। શિવજીના માટે પ્રથમ વિશેષણ સમર્થ વાક્યું છે। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी। तीर्थ महान क्षेत्र नानु गामडું છે, એનામાં અમારાથી જે બની છે એ પૂરેપૂરી કોશિશ કરી છે। છતાં જો કાંઈ બી ભૂલચૂક થઈ હોય તો મને મારા સાચા પૂરા હૃદય સાથે હું માફી ચાહું છું મારા કુટુંબ વતીથી। સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।